નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. જંબુસર તાલુકાના કાવા ગામે ભર ઉનાળે પાણીની સમસ્યા વકરી છે. જંબુસરથી 4-5 કિલોમીટરના અંતરે આવેલ કાવા ગામને 2 મહિનાથી પીવાનું પાણી મળી રહ્યું નથી. ગામના સરપંચ કલ્પેશભાઈ ગોહિલની આગેવાની દ્વારા અનેક વખત પાણી પુરવઠા વિભાગ અને લાગતા વળગતા નેતાઓ તેમજ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પરિણામ શૂન્ય આવ્યું છે. ઉનાળાનો મધ્યાહન તપી રહ્યો છે ત્યારે કાવા ગામની મહિલાઓ માથે પાણીના બીડા લઈને જઈ રહી છે. તે કચ્છના રણના કોઈ છેવાડાના ગામના દ્રશ્યો હોય તેવું લાગી રહ્યું છે. સરકારની નલ સે જલ યોજના સદંતર નિષ્ફળ ગઈ હોય, પાણી પુરવઠા વિભાગ દ્વારા સરેઆમ નિષ્ફળ ગયું હોય તેમ લાગી રહ્યું છે. પાણી નહીં આવતું કાવા ગામમાં. વારંગ ખર્ચમથી ભરવાઈએ 2 કિલોમીટર. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.